સૌને નમસ્તે. કચ્છમાં ગ્રામ સ્વરાજ સંઘ નામની એક સંસ્થા છે અને તે દ્વારા એક ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર ચલાવીએ છીએ. ખાસ કરીને નવી પેઢીના બાળકો માટે, યુવાનો માટે અને થોડા કાર્યકરો માટે અમારા મનમાં એમ છે કે એક નાગરિક તરીકે સજ્જતા વધે, જવાબદારી સમજતા થાય અને એક માણસ તરીકે પણ સારો માણસ બને, એના માટે થોડા કામો કરવા. એટલે અમે શિબિરો કરીએ છીએ અને બીજા પણ કેટલાક કામો કરીએ છીએ. આજે મારે વાત કરવી છે કે હમણાં જે યુવાનોનું આંદોલન થયું, જેન ઝી અને જેન આલ્ફા એ નામે ઓળખાયું, ગાંધીજીની દૃષ્ટિએ કે ગાંધીજી હોત તો શું વિચારત એ આપણે ખ્યાલ નથી, પણ ગાંધી વિચારનો અભ્યાસ કરતાં કરતાં જે કેટલીક વાતો મનમાં આવે છે એ હું તમને કહેવા માગું છું. ગાંધીજીનો એક વિચાર તો એવો જ હતો કે જે કંઈ કરીએ છેલ્લા માણસને લાભ થાય ને એવું કરીએ, એના દ્વારા છેલ્લા માણસને સુખ મળવું જોઈએ. તો એક એ વિચાર હતો. બીજો વિચાર એ હતો કે એક નવા વિશ્વની આપણે સ્થાપના કરવી છે, નવો સમાજ રચવો છે. એને સમાજ અહિંસક હોય, શાંતિમય રીતે કામ કરતો હોય, પારસ્પરિક હોય, પરસ્પર ગૂંથાયેલો હોય, સૌ એકબીજાની ચિંતા કરતા હોય, જતન કરતા હોય, કાળજી લેતા હોય અને પર્યાવરણ વગેરેની પણ કાળજી લેતા હોય, એ પ્રકારનો એક સમાજ રચવો છે. તો અહિંસક પદ્ધતિ એમના મનમાં હતી અને સત્યાગ્રહનું શસ્ત્ર એમણે એ રીતે આપ્યું. જે આંદોલનો યુવાનોના થયા, દિલ્હીના જંતર મંતર પર, બિહારમાં, ઝારખંડમાં નાના બાળકોએ અને કિશોરોએ પણ જે આંદોલનો કર્યા અલગ અલગ જગ્યાએ, એ બધા આંદોલનોમાં એક વસ્તુ હતી કે જે આંદોલન કરતાઓ હતા એમણે અશાંતિ ઊભી ના થાય એની સતત કાળજી રાખી. તો એ બહુ મોટી વાત થઈ. જે ગાંધીજી ઈચ્છતા હતા તે થયું. ગાંધીજી યુવાનો દેશના કામમાં જોડાય, રાષ્ટ્રના કામમાં જોડાય એવું ઈચ્છતા હતા. આપણે ઘણી વખત કહ્યું છે કે યુવાનોએ જવાબદારી લેવી જોઈએ. અને આપણે જોઈએ તો ગાંધીજીના જે રાષ્ટ્રીય આંદોલનો થયા એમાં યુવાનો જ મુખ્ય હતા. એમના બધા સાથીઓ જ્યાં ગાંધી સાથે જોડાયા 1915ની આસપાસ અને પછી પણ એ બધા યુવાવસ્થામાં જ હતા અને એમણે બહુ મોટી જવાબદારીઓ લીધી અને ખૂબ ક્રાંતિકારી કામો કર્યા. તો એ રીતે આજના યુવાનને પણ જવાબદારી આપવાનું કરવું પડશે. યુવાનોમાં એક ઉર્જા છે, બળ છે, શક્તિ છે. આજના યુવાનોમાં તો એક સમજદારી પણ છે, પરિપક્વતા છે, મૌલિકતા છે, કે આકલન પણ છે. અને શક્તિનો ઉપયોગ ના કરીએ તો આપણે ગુનેગાર ઠરીએ છીએ. તો રાષ્ટ્રના કામોમાં, સમાજના કામોમાં, એ બધા કામોમાં યુવાનોને જોડવાનું કામ એ આ આંદોલનથી આપણે સમજાય છે કે યુવાનોને શક્તિનો જો ઉપયોગ નહીં કરીએ તો પછી શક્તિ તો કોઈ પણ રીતે વપરાશે. ઉર્જાનો તો સ્વભાવ જ છે કે ઉર્જા કોઈને કોઈ રીતે પ્રગટ થવાની છે. તો એ ઉર્જાનો વિધાયક રીતે, રચનાત્મક રીતે ઉપયોગ કરીએ. બીજી વાત, જે હેતુને લઈને આંદોલન થયા પરીક્ષાઓ માટે ખાસ કરીને, એની એક થોડી વાત કરવી છે. કેન્દ્રિત પરીક્ષાઓની એક મર્યાદા છે. ગાંધીજી કેન્દ્રીકરણના વિરોધી હતા અને બધું જ કામ, જેમ ગ્રામ સ્વરાજની વાત એમણે કરી, ગ્રામ ઉદ્યોગોની વાત કરી, સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરી, તો કેન્દ્રીકરણના વિરોધી હતા. એટલે આ કેન્દ્રિત પરીક્ષા પણ એમને ગમત નહીં. હવે તો સંસ્થાઓ પોતાના પ્રવેશ ટેસ્ટ લઈ શકે છે, એન્ટ્રન્સ ટેસ્ટ લઈ શકે છે અને એ દ્વારા એ નવા યુવાનોને, વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે. તો કંઈક એવું માળખું ગોઠવાય કે પ્રત્યેક સંસ્થા એક વ્યવહારિક રીતે રિલાયબલ એવો ટેસ્ટ લે અને એના દ્વારા પ્રવેશ મળે. તો આ કેન્દ્રિત માળખાનો જો ખર્ચ છે, શક્તિ જાય છે, પ્રશ્નો ઊભા થાય છે, ના રહે. તો મને લાગે છે ગાંધીજીની દૃષ્ટિએ આ કેન્દ્રિત જે પરીક્ષાઓ છે એનો પણ વિકલ્પ વિચારવો જોઈએ. ત્રીજી વાત એ છે કે આ યુવાનોનું જે આંદોલન થયા તો આપણને એક પ્રતીતિ થઈ કે જો આપણે અન્યાય જ કરીશું, શોષણ કરીશું, ગેરરીતિઓ ચાલશે, ભ્રષ્ટાચાર ચાલશે તો પ્રજા શાંત બેસી નથી રહેવાની, યુવાનો શાંત રહેવાના નથી.
તો એ દ્રષ્ટિએ જોઈએ તો આખી રાજ્ય વ્યવસ્થા, રાજ્યની પદ્ધતિ, બધા જ પ્રકારની પદ્ધતિ, સિસ્ટમ્સ, એને આપણે બદલવા માટે વિચારવું પડશે. એટલે આજે થોડી લાંબી વાત તો કરવી નથી, આટલું જ કહી શકું કે આ આપણા માટે એક તક છે, મોકો છે વિચારવાનો, એક સરસ બોધપાઠ છે. ને ગાંધી વિચારની દ્રષ્ટિએ જોઈએ તો આવા શાંતિમય આંદોલનોથી આપણે જાગૃત બનતા રહીએ, એનો બોધપાઠ લેતા રહીએ અને એમાંથી આપણે પરિવર્તન કરતા રહીએ તો ધીમે ધીમે પદ્ધતિમાં, સિસ્ટમમાં, તંત્રમાં, વ્યવસ્થામાં એક જરૂરી સુધારો થશે, વિધાયક સુધારો થશે. સૌને નમસ્તે, આભાર.